નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ભુજના કેમ્પ એરિયામાં ટીબી હોસ્પિટલ નજીક રહેતા નિવૃત્ત શિક્ષકના ઘરમાંથી ચોરી થઈ હતી। આ બાબતે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી। ફરિયાદી સબ્જાલી હબીબ ખોજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ કોઈ અજાણ્યા ઈસમે ફરિયાદીના મકાનમાં ગેરકાયદે પ્રવેશ કરી કબાટી તિજોરીમાં રહેલા અલગ અલગ સોનાના ઘરેણા કિંમત ₹2,80,000ની ચોરી કરી હતી। ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમના પત્નીએ પ્રસંગ હોવાથી ઘરેણા પહેર્યા હતા, બાદમાં કબાટની તિજોરીમાં મૂકી દીધા હતા। ઘરે દાગીના રાખવામાં જોખમ હોવાથી બેંકના લોકરમાં મૂકવા જતા હતા, ત્યારે તિજોરી ખોલતા દાગીના ગાયબ જણાયા હતા। ઘરના બારી દરવાજા જ્યાં ચાવી રાખી તે બધું સલામત જોવા મળ્યું હતું, જેથી જાણ ભેદુએ અંજામ આપ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। કચ્છમાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ પર લગામ કસવા ભુજ ખાણ ખનીજ વિભાગે ફિલ્મી ઢબે અબડાસા તાલુકાના રાયદણઝર વિસ્તારમાં માનલીઝની આડમાં ચાલી રહેલા બેન્ટોનાઇટના ગેરકાયદે ખનન પર ત્રાટકીને અંદાજે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પશ્ચિમ કચ્છ ભૂસ્તર શાસ્ત્રીની કચેરી દ્વારા ગુપ્ત માહિતીના આધારે વહેલી પરોઢિએ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓની ટીમે મજૂરનો વેશ ધારણ કરી બાઇક પર સ્થળ પર પહોંચી ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી। તપાસ દરમિયાન ઘટના સ્થળેથી હુન્ડાઈ એક્સવેટર મશીન તેમજ 2 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નજીકમાં માનલીઝ આવેલી છે, તેની બાજુમાં ગેરકાયદે રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું। તંત્ર દ્વારા હાલમાં ખાડાની ચોકસાઈપૂર્વક માપણી હાથ ધરવામાં આવશે, જેના આધારે લાખો રૂપિયાનો દંડ ફટકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન ઠગાઈના બનાવો વધી રહ્યા છે। લગ્નની કંકોત્રી, આરટીઓના ચલણ, ખેડૂતોની સહાય સહિતના નામે ઠગાઈના બનાવો બની ચૂક્યા છે। હવે તો ઓટીપી પણ નથી આવતા, બારોબાર ફોન હેક કરી પૈસા ઉપાડી લેવામાં આવે છે। અંજારમાં સત્તાપર ખાતે ગોવર્ધન કન્યા છાત્રાલય આવેલી છે, તેના વોર્ડનનો મોબાઈલ હેક કરી ખાતામાંથી ₹2,98,500 ઉપાડી લેવામાં આવ્યા હતા। ફરિયાદી શાંતિબેન રણધીરભાઈ ચાવડાએ અંજાર પોલીસમાં જણાવ્યું છે કે તેમનું ખાતું HDFC બેંકમાં છે। વોટ્સએપમાં અજાણ્યા નંબર પરથી પીડીએફ આવી હતી। આ ફાઇલ ઓપન કરતા બેંકનો લોગો દેખાયો હતો। ફાઇલ કામની ન લાગતા બંધ કરી દીધી અને ફાઇલ ઓપન કરતા તેમનો મોબાઈલ હેક થયો હતો અને બેંક બેલેન્સ ચેક કરતા ₹2,98,500 2 ટ્રાન્ઝેક્શનથી ઉપાડી લેવામાં આવ્યા હતા। તેમને કોઈ ઓટીપી કે મેસેજ આવ્યો ન હતો। તેમના મોબાઈલ પર આવતા મેસેજ અને કોલ એક અજાણ્યા નંબર પર ફોરવર્ડ કરવામાં આવ્યા હતા। બેંક એકાઉન્ટમાં નોંધાયેલું તેમનું ઈમેલ આઈડી પણ બદલાઈ ગયું હતું। સાયબર ઠગાઈ મામલે અંજાર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ચોરી, લૂંટ, હત્યા, મારામારી જેવા ગુનાને અંજામ આપનારા આરોપી પકડાઈ જાય છે, પરંતુ આજના યુગમાં સાયબર ઠગાઈ કરનારા કે સાયબર ક્રાઇમને અંજામ આપનારા આરોપીઓ જલ્દી સુધી પકડાતા નથી, તે પણ એક હકીકત છે। પૂર્વ કચ્છના વાગડ પંથકમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે। ગત મધ્યરાત્રિએ 1:15 વાગ્યાના અરસામાં વાગડ વિસ્તારમાં ભૂકંપનો વધુ એક આંચકો અનુભવાયો હતો, જેના કારણે નિદ્રાધીન લોકોમાં ફાળ પડી ગઈ હતી। ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 3.3 મેગ્નિટ્યુડ નોંધાઈ હતી। આ ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 23 કિલોમીટર ઉત્તર પૂર્વ દિશાએ, જમીનથી 14.7 કિલોમીટરની ઊંડાઈએ અંકિત થયું હતું। નોંધનીય છે કે કચ્છમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપનો આ બીજો આંચકો છે। સતત અનુભવાઈ રહેલા આંચકાઓને પગલે સરહદી જિલ્લાના લોકોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જો કે આંચકાને કારણે કોઈ પણ પ્રકારની જાનમાલની નુકસાનીના અહેવાલ પ્રાપ્ત થયા નથી। કચ્છ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત વર્ષ 2026ની ચૂંટણી માટે ઉત્સાહપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ભુજ કોર્ટ મધ્યે વકીલોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। આ ચૂંટણીમાં કચ્છ ભુજ તરફથી ઉમેદવારી નોંધાવનાર મગનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત અને કચ્છના વિવિધ તાલુકા મથકો જેવા કે માંડવી, મુન્દ્રા, રાપર, ભચાઉ, નખત્રાણા, નલિયા, અંજાર અને ગાંધીધામના વકીલ મિત્રો તરફથી તેમને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે। વર્ષ 2021-22માં શિસ્ત સમિતિમાં રહીને તેમણે કરેલા કાર્યોની વકીલોએ નોંધ લીધી છે, તે બદલ તેમણે તમામ સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ તકે ભુજ બાર એસોસિએશનના પ્રમુખ સચિનભાઈ ગોરે વકીલોને અપીલ કરતા જણાવ્યું હતું કે બાર કાઉન્સિલમાં કચ્છનું પ્રતિનિધિત્વ પુનઃસ્થાપિત કરવા માટે વધુમાં વધુ મતદાન કરવું અનિવાર્ય છે। તેમણે ઉમેર્યું હતું કે મગનભાઈ ગઢવી છેલ્લા 5 વર્ષથી વકીલોના આઈ કાર્ડ, સનદ અને પરીક્ષા જેવા પ્રશ્નો માટે સતત કાર્યરત રહ્યા છે, ત્યારે આજે તેમના સેવા કાર્યનું ઋણ ચૂકવવાનો અવસર છે।
ભુજમાં વકીલ મંડળ દ્વારા એક જૂથ થઈને મતદાન પ્રક્રિયામાં ભાગ લેવામાં આવ્યો હતો. કચ્છમાં પ્રેક્ટિસ કરતા વકીલ મિત્રોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. સમગ્ર ગુજરાતમાં ઇલેક્શન 8 તારીખે યોજાય છે. દરેક તાલુકાઓ જિલ્લાઓમાંથી પોતાનું પ્રતિનિધિત્વ થઈ શકે એવા સક્ષમ ઉમેદવારો એમાં ભાગ લીધો છે. કચ્છમાંથી આપણા ખાસ કરીને ભુજમાંથી મગનભાઈ આ ઇલેક્શનમાં પોતાની દાવેદારી નોંધાવી છે. અને હું સૌને આપના માધ્યમથી અપીલ કરું કે આપ વોટ કરો અને સાથે સાથે આપણે જેને ઓળખતા હો જે ઘરે નોન પ્રેક્ટિસ કરે છે એવા વકીલોને પણ આજના દિવસે પોલિંગ પર લઈ આવો અને વોટિંગ કરાવો, જેથી કરીને કચ્છનું જે પ્રતિનિધિત્વ ઘણા વર્ષોથી બાર કાઉન્સિલમાં નથી તે પુનઃસ્થાપિત થાય. હું આપના માધ્યમથી ખાસ અપીલ કરીશ કે મગનભાઈ જેમણે છેલ્લા 5 વર્ષથી ડીસીજીની તૈયારી કરી રહ્યા છે, દરેક વકીલો માટે એમને કામ કર્યા છે, જે હાઈકોર્ટનું કામ કે કોની સનદનું કામ અને એક્ઝામનું કામ. આજુ જ્યારે આપણે રૂલ થવાનો દિવસ આવ્યો છે ત્યારે આપણે સૌ સાથે રહી અને આપણે એમને વોટ કરી અને કરાવ્યું. મગનભાઈ રાજ્યા ગઢવી કચ્છ ભુજ ઇલેક્શન ડીસીજી 2024 સમગ્ર જ્યારે ગુજરાત રાજ્યની અંદર ઇલેક્શનનો જ્યારે માહોલ છે અને ઇલેક્શન છે ત્યારે હું કહેવા માગું છું કે કચ્છ વતી ત્યારે હું ઉમેદવાર છું. મારો કુમ નંબર 30 છે. આપે જોયું હશે કચ્છ અને ગુજરાતમાંથી સંખ્યાબંધ હજારોની સંખ્યામાં જે ફોન આવી રહ્યા છે અને એવો ઉત્સાહ જેવો લાગે છે બધા કે મગનભાઈ કચ્છનો આપ પ્રતિનિધિત્વ કરો અને તમને અમે એકડો આપી અને ભવ્ય વિજય પાવશું. આ જે પ્રેમ છે એ પ્રેમ અમે જ્યારે 2021-22માં રાજ્ય લેવલે શિસ્ત સમિતિની અંદર જ્યારે હું આવી અને કચ્છના વકીલોની સેવા કરી એની નોંધે કચ્છે લીધું છે અને ગુજરાતે લીધી. અને હું કચ્છ અને ગુજરાતના વકીલોને એનાથી ખૂબ ખૂબ આભાર એટલે માનું છું કે મને જે પ્રોત્સાહન પૂરું પાડ્યો એ અમારા ભુજ બહારના મારા મિત્ર અને માનનીય શ્રી અને લોકલાડીલા પ્રમુખ શ્રી સચિનભાઈએ જે અમને પ્રોત્સાહન આપે છે. હું ખરાબ રહેશી આભાર વ્યક્ત કરું છું જેણે કચ્છને જીતવા માટે ખરા દિલથી અમને સેવા કરી છે અને એના માટે જે ભાઈ કંટ્રોલ મહેનત કરી છે. હું સમગ્ર કચ્છના વકીલોનું પછી માંડવી, મુન્દ્રા, રાપર, ભચાઉ, નખત્રાણા, નલિયા, અંજાર, ગાંધીગામ તમામે કચ્છ જિલ્લાના તમામ બાર એસએસસીનું અને ગુજરાત રાજ્યના તમામ બાર એસએસસીનું અને વકીલશ્રીઓનું હૃદયપૂર્વક વંદન કરું છું કે મને જે આપે લગાતાર છેલ્લા અઠવાડિયું જે હું જોઈ રહ્યો છું અને ફોન આવી રહ્યા છે અને મને પ્રોત્સાહન પૂરું પાડે છે જે બદલ આપ બધાનો હૃદયપૂર્વક આભાર માનું. મગનભાઈ છે ને એ ખાલી ભુજ માટે નહીં, અત્યારે ઇલેક્શન છે એટલે નહીં, વગર ઇલેક્શને મને ફોન કર્યો હતો કે ભાઈ વકીલને લગતી કાંઈ મુશ્કેલી હોય તો શાંતિભાઈ કહેજો, હું મગનભાઈ બેઠો છું. મેં કીધું યાર મને આ થોડાક મેડિકલના પ્રોબ્લેમ છે, આના પ્રોબ્લેમ છે અને એક આઈ કાર્ડ કઢાવવું છે. મને કે બધું થઈ જશે. અને સાચી હકીકત એ છે કે આઈ કાર્ડ મારા ઘરે આવી, એક પણ રૂપિયો મને આપવો પડ્યો નથી. મારો મતલબ કહેવાનો એ છે કે મગનભાઈએ જ્યારે ઇલેક્શન નહોતું ત્યારે પણ એને નિસ્વાર્થ સેવા કરી હતી. તો હવે ઇલેક્શન કદાચ થઈ ગયું આપણું તો હું એમ માનું છું કે 110% મગનભાઈ આવે અને આવે એટલે તમને કોઈ તમામ કચ્છના, ગુજરાતના, ખાલી કચ્છના નહીં, કારણ કે ઇલેક્શન ખાલી ભુજ કે કચ્છનું નથી, તો ગુજરાતના તમામ એડવોકેટ છે, એની મુશ્કેલીઓ છે એ બરોબર સાંભળશે દિલથી. માતાજીના એક બહુ સારા એવા ધાર્મિક માણસ છે અને હું પણ માતાજીનો ધાર્મિક માણસ છું. આ તમામ સંજોગને લક્ષ્યમાં લઈ અને મારી મા ખોડિયાર મગનભાઈને બહુ જંગી બહુમતી જીતાવે એ મારે દિલથી પ્રાર્થના. ગુજરાત બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે અન્વયે રાપર તાલુકા બાર એસોસિએશનના 85 સદસ્યો દ્વારા મતદાન કરાયું હતું, જેમાં ઉમેદવાર તરીકે મગનભાઈ ગઢવી, પુનિત દુધરેએ જીઆઈ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં 23 મત રાજ્યભરના 99 ઉમેદવારને મત આપી શકે છે. સમગ્ર કાર્યવાહી રાપર કોર્ટ ખાતે આવેલ બાર એસોસિએશનના સભાખંડ ખાતે પ્રમુખ, મંત્રી સહિતના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. આજે અમારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વર્ષ 2026 થી લઈ અને એની જે છે એ અમારી માતૃ સંસ્થા છે એની આજરોજ ચૂંટણી છે.
ત્યારે કચ્છમાંથી આમ આખા ગુજરાત રાજ્યમાં કુલ 99 ઉમેદવારો જે છે ઉમેદવારી નોંધાવી છે. એમાંથી કચ્છમાંથી 2 ઉમેદવારોએ જે છે ઉમેદવારી નોંધાવી છે. એમાં એક છે શ્રી મગનભાઈ રાજીયાભાઈ ગઢવી અને બીજા છે શ્રી પુનિતભાઈ દુધરેજિયા. એ બંને આપણા કચ્છના ઉમેદવારો છે અને એની આજરોજ ચૂંટણી છે. રાપરમાં કુલ આમ રાપર બાર એસોસિએશનના 85થી વધુ વકીલો નોંધાયેલા છે, જેમાંથી મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં આજરોજ વકીલ મિત્રો જે છે એ વોટિંગ કરવા આવવાના છે. રાપર બાર એસોસિએશનના કુલ આમ રેકોર્ડ ઉપર 95 જેટલા મત નોંધાયેલા છે. આ ચૂંટણીમાં મેક્સિમમ અમે 23 ઉમેદવારોને મત આપી શકીએ. કુલ 99 ઉમેદવાર ઉભા રહેલા છે, પણ વધુમાં વધુ અમે 23 પ્રેફરન્શિયલ મત આમાં આપી શકીએ છીએ. નખત્રાણા તાલુકા પંચાયતની આખરી સામાન્ય સભા પ્રમુખ ભાવનાબેન પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. પ્રારંભમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ રવજીભાઈ બાથાણીનું નિધન થતાં તેમને અંજલિ અપાઈ હતી. બાદમાં તાલુકા વિકાસ અધિકારી દીક્ષિત ઠક્કરે તમામ સભ્યોને આવકારી એજન્ડા રજૂ કર્યો હતો. હિસાબનીસ અધિકારી જયવીરસિંહ જાડેજાએ વર્ષ 2025-26નું સુધારેલું અંદાજપત્ર તેમજ 26-27ના અંદાજપત્રને આખરી બહાલી અપાઈ હતી. ઉપરાંત ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધને સામાન્ય સભા ઠરાવોની બહાલી, માસિક આવક ખર્ચને બહાલી અપાઈ હતી. લોકલ ફંડ ઓડિટ પારા વર્ષ 18-19-20ના પ્રથમ જવાબો અંગે તાલુકા પંચાયત 3 વર્ષ ડિપોઝિટ રકમ સ્વભંડોળ સદરે જમા કરાવવા, તાલુકા પંચાયત નાણાં પંચના કામોમાં ફેરફાર થયેલ તે કામોની બહાલી આપવા, તાલુકા પંચાયત સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ 25-26 વર્ષના કામો આયોજન સહિતના પ્રશ્નો આવરી લેવાયા હતા. વિરોધ પક્ષના નેતા કેતન પાછાણીએ સામાન્ય સભા વિરોધ પક્ષના તમામ સદસ્યો તાલુકામાં આવેલ માતબર રકમ 20 કરોડની સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ ગામના સાચા સર્વાંગી વિકાસ કામો માટે વપરાય અને ભ્રષ્ટાચાર ન થાય તે જોવા કહ્યું હતું. ઉપરાંત તાલુકા વિકાસ અધિકારીની ખાલી જગ્યા તથા તમામ મહેકમ સ્ટાફની ખાલી તાકીદ પુરાય, સુચારુ વહીવટ થાય તેવા લોકલક્ષી પ્રશ્નો ઉઠાવાયા હતા. સામાન્ય સભામાં ટીડીઓ દીક્ષિત ઠક્કરની ભૂજ બદલી થતા તેમણે કહ્યું હતું કે 3 વર્ષના પ્રજાના સેવકો તથા સ્ટાફનો સાથ સહકારથી તાલુકાના સર્વાંગી વિકાસને ન્યાય આપ્યો છે. ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષા ઘેરાને વધુ મજબૂત બનાવવાના હેતુથી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કચ્છના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અધિક પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષકની સૂચના તેમજ પોલીસ અધિક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ આતંકવાદી પ્રવૃત્તિઓ પર રોક લગાવવા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં શંકાસ્પદ હિલચાલને ડામવા માટે વિશેષ કવાયત યોજાઈ હતી. આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક, પીઆઈ તેમજ મરીન કમાન્ડોની ટીમોએ સંયુક્ત રીતે દરિયાઈ પટ્ટામાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન મરીન કમાન્ડોની વિવિધ ટીમો દ્વારા દરિયાકાંઠે આવેલી અવાવરૂ જગ્યાઓ, શંકાસ્પદ વાહનો, બોટો તેમજ ઈસમોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ડ્રગ્સની હેરાફેરી, દાણચોરી અને ડ્રોન જેવી અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસ પ્રશાસન દ્વારા દરિયાની સુરક્ષાની તકેદારીના ભાગરૂપે આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરી સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ કરવામાં આવી છે. સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે હિન્દુ સંમેલન સમિતિ લાખાપર મંડળ દ્વારા આંબાપર મધ્યે ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષામેડી, અજાપર, ખારા પસવારિયા, મીઠા પસવારિયા, સત્તાપર, સ્વામિનારાયણ નગર, માધવવેલા, લાખાપર ગામોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા. અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, ભારાપર જાગીરના મહંત ભરત રાજા, રાયમલ ગામના પંડિત ધનેશ્વરજી જોશી ગૌ માતાનું મહત્વ, હિન્દુ સંમેલનનું મહત્વ અને વર્તમાનમાં હિન્દુ સંગઠનની આવશ્યકતાની વાત કરી હતી. મીઠા પસવારિયા શાળાના આચાર્ય વેરલભાઈએ નાગરિક કર્તવ્ય પર વક્તવ્ય આપ્યું હતું. સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સદભાવ સંયોજક કાર્યકર્તા ત્રિકમભાઈ છાંગા દ્વારા પંચ પરિવર્તનની વાત કરવામાં આવી હતી. સમિતિના અધ્યક્ષ બાબુભાઈ વાઘેલાએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતે ભારત માતાની આરતી કરવામાં આવી અને ભારતીય પરંપરાગત રીતે તમામ સમાજ 18 વર્ણના ભાઈઓ બહેનો એક જ પંગતમાં સાથે બેસીને ભોજન કર્યું હતું. વ્યવસ્થા સમિતિના સભ્યો અને સંઘના સ્વયંસેવકોએ સંભાળી હતી.